હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ભાઈ બહુ બધું કામ છે. આજે જવાનું છે બેંકમાં જઈને પછી ત્યાં થોડુંક એડ્રેસનું કામ પતાવીને પછી પાછું આધાર કાર્ડનું એડ્રેસનું કામ ચેનને બધું કરવાનું છે. લાઇટ બિલ ને બધું મેં લઈ લીધું છે. પહેલાં હતું વેલંજાનું, અત્યારે હવે આપણે આ બાજુનું કરાવવાનું છે. જ્યાં અમે નવું ઘર લીધું ને ત્યાંનું કરાવવાનું છે. તો ફટાફટ નીકળું, ટાઈમ થઈ ગયો છે. એટલા બધા ફોર્મ લઈ લીધા છે મેં, કારણ કે 10 ફોર્મ લીધા છે, 5 એક્સ્ટ્રા, કારણ કે 5 તો અમે ઘરના જ છીએ. હું, ભાઈ, મમ્મી, પાપા અને ભાભી, એટલે બધાનું એડ્રેસ ચેન્જ કરવાનું છે એક સાથે. એટલે મેં કીધું 5 ફોર્મ લઈ લઉં. આ કોર્પોરેટરની ઓફિસેથી હું 5 ફોર્મ લઈ આવ્યો અને મોજ કાલે બધું કામ કરી નાખવાનું થાય છે. કાલે બધું વેરા બિલ ને લાઇટ બિલ ને આન તેન કેટલું બધું કામ બાકી છે ને. કાલે આજે ન થયું કે આજે તો હું ઇન્ક્વાયરી કરવા ગયો હતો ને તો મને ખબર પડી. એટલે છે ને પપ્પા થોડાક દિવસમાં આવશે એટલે એનું બી કામ ચાલુ થઈ જશે. ફૂલ પ્લાનિંગ છે. હવે જો કાગળિયા જુઓ તમે, આમ સીધા એકદમ તૈયાર મસ્ત રાખો. એક નંબર કાગળિયા રાખવું. જુઓ તમે, કાગળિયા મતલબ કે આપણા જે ડોક્યુમેન્ટ હોય કે નહીં, આધાર કાર્ડ છે, પાન કાર્ડ, પાસપોર્ટ, આ તે બધું કેટલું બધું હોય. બેંકનું કામ તો મેં બધું પટાવી દીધું છે. બેંકનું ધીરે ધીરે જે આમથી આમ હતું ને, જે નોમિનીને આન તે કેટલા બધા મને ફોન આવતા બેંકમાંથી, તમે આમ કરો ને કે બ્લોક થઈ જાય, આમ કરો ને કે બ્લોક થઈ જાય. તો ત્યાં ગયો એક વાર અને અહીંયા બધું કામ પતાવીને આવતો રહ્યો. અને આ જો અમારા કબૂતર છે ને, અમારા ઘરની આજુબાજુ જે બધા કબૂતર છે ને, આ કબૂતર લોકો છે ને બહુ ચલાવશે ને. જો આવ્યું ભાઈ, આ કબૂતર લોકો છે ને બહુ ચલાવ, આમ એટીટ્યુડ વાળા છે. અહીંયા છે ને અમે બેસવાનું નથી દેતા. આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ એ અમે અહીંયા ઉપર મૂકેલી છે. તો એ ત્યાં ચડે, ત્યાંથી બધું પાડીને પછી વહી જાય. એ બધું તો ઠીક, પણ આ જો એસીનો બાટલો નાન તે ના બધું હોય ને, આ બધું અહીંથી પાડે હેઠું. જો આ બધું, જો આ બાટલો અમે કોઈ દી આડો આમ મૂકીએ નહીં, બરાબર, આમ જ મૂકીએ અમે. પણ છે ને કબૂતર બપૂતર જે આમ ખબર પડી જાય અમને, જો અહીંયા અંદર ઘૂસવાનું ટ્રાય કરે. બહુ હવાળી ના છે આપણે અહીંયા કબૂતર. અહીંયા ચાલો મારવા જો એકવાર હાથમાં આવે ને એટલી વાર છે. પણ આપણે એમ નહીં, પાછા જો અહીંયા ઉપર બેઠું હોય ને, આપણે આમ કરીને તો આપણું સામું આવે. આમાં આપણે ત્યાંથી આમ કહીએ ને, આમ હટાવીને તો અહીંથી સીધું આપણે અહીંયા ઉપર આમ સીધું સામું આવે, આમ મારવા દોડે આપણે. એટલા આમ એટીટ્યુડ વાળા કબૂતર છે આપણે. એક હોય કે તમે રાતે સૂવો અને એક હોય કે જે તમે બપોરે સૂવો, દિવસે સૂવો. અને જે દિવસે સૂવો ને, અને જે થોડુંક એવું સૂવો ને, જે 20 મિનિટ 25 મિનિટની જે ઊંઘ લ્યો ને ભાઈ, એક નંબર આમ ચુમ્મા ઊંઘ, એમ મજા આવી જાય. એમ થાય કે ઓહો, પૂરી રાતની ઊંઘ આપણે છે ને અહીંયા ખાલી 20 મિનિટમાં કવર કરી લીધી. એમ મજા આવી ગઈ ભાઈ સુવાની. બાકી જો ભાઈ મહેનત કરીને સુવાય એને મજા જ આવે ભાઈ, હે ને. 6 અને 14 વાગે હું રોજ જેની તારીફ કરું કે બહુ મસ્ત ઊંઘ આવે, બહુ મસ્ત ઊંઘ આવે. તો રોજ છે ને આમ નવું મસ્ત થતું જાય. મેનિફેસ્ટેશન ઇઝ વર્કિંગ. ઓકે. A few hours later. હા તો ગાઈઝ લોકો વાગી ગયા છે 2 અને આપણે બાપોડન આવી ગયા છે પાછા. નાઈ તો મસ્ત એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. આમ જો હજી આમ વાળ જો એકદમ ઊંધી ભીના જ છે. જો હે ને, ગરમ પાણીથી મસ્ત નાય એટલે પૂરા દિવસનો આખો થાક હોય ને આખો બધો ઉતરી જાય, ફટાફટ ઉતરી જાય. અને આજે ભાભીએ શું બનાવ્યું છે ને, ભાભીઓનો મને કોલ આવ્યો હતો કે જ્યારે તમે આવો ને, બરાબર છે, ત્યારે જમવા બેસો ને ત્યારે તમે છે ને વિડીયો બનાવો ને તો મારા શાકનો વિડીયો બનાવજો. ત્યાં સુધી તમે ખોલતા નહીં. એને છે ને મસ્તનું શાક બનાવેલું છે. સર કયું શાક બનાવેલું છે એ મને નથી ખબર, એને મને કીધું નથી. મેં ફોનમાં પૂછ્યું કેટલી વાર કે કયું શાક બનાવ્યું એમ, પણ એમને કાંઈ કીધું નહીં. તો એને શાક છે ને મસ્ત અહીંયા રાખેલું છે. હવે જોઈએ શું બનાવેલું છે ને આમાં. ધીસ ઇઝ સરપ્રાઈઝ ફોર મી એન્ડ યુ ઓનલી. હા તો હોટલમાં આપણે મંગાવેલું ન હોય ઓલું, એમ કે પનીર અંગાર આપો ને પનીર કાજુ કરી નાન તેને એવું બધા શાક ન મંગાવે, એવી રીતે કેમ મસ્ત સજાવીને આપે, એવી રીતે સજાવીને આપેલું છે. હવે આ કઈનું શાક છે કંઈ ખબર નથી, પણ આમ જુઓ, વાવ વોટ ઇઝ ધીસ. અને આમ જુઓ
જે હોટલમાં ન લે પવાલીમાં શાક આપે એવી જ રીતે આમ મસ્ત સજાવીને આપેલું છે, સેમ ટુ સેમ છે ને જો. એટલે મને ભાભી એમ કહેતા હતા કે તું છે ને વ્લોગ બનાવે ને ત્યારે છે ને આમ ખોલજે પછી વ્લોગ બનાવજે, ત્યાં સુધી કંઈ કરતો નહીં છે ને. પણ એક નંબર હે, શેનું શાક છે મને નથી ખબર પાછી. હવે એને હલાવવાનું મન નથી થતું પણ કેટલું મસ્ત લાગે સમજો. હલાવવાનું મન નથી થતું, એમ થાય છે ભલે એમને ઉપર ચીઝ ને એવું બધું નાખેલું છે મને લાગે છે ત્યાં સુધી. તો શાક તો સારું જ બન્યું હોય છે, સારી આઈટમનું બન્યું હોય છે. તો આપણે થોડું હલાવીને તો જોઈએ શું બન્યું શું નહીં, હે ને. અચ્છા, આજે ઓલું ન હોય ઓલું શાક તમને ખબર હોય તો ડોડાના ઓલા શું કહે મકાઈ પનીર મકાઈ એવું કંઈક શાક બનેલું છે મને લાગે છે ત્યાં સુધી. કે શું કહેવાય એને મકાઈના ડોડાનું શાક ન બનાવે ખબર હોય તો તમને આમ મસ્ત ગ્રેવીવાળું, એને કયું શાક કહેવાય મને નથી ખબર પણ એ શાક બનાવેલું છે અત્યારે જવાનું. આજે નાના નાના છે ને, આજે નાના નાના એ ઓલા છે આપણે અમેરિકન ડોડાના ઓલા આવે ને મસાલા મકાઈ મારા તરફથી નામ તમને બધાને મસાલા મકાઈ પનીર મકાઈ અંગારા એવું શાક કંઈક કરેલું છે એવું લાગે છે મને. પણ છે જોવામાં મસ્ત પણ છે ને એક નંબર. વાહ ભાઈ વાહ, મોજે મોજ ને રોજે રોજ. જો ભાઈ હાલો હવે આપણે થોડુંક મસ્ત જમી લઈએ. તમને તો બતાવી દીધું, હવે મને લાગી છે ભૂખ જબરદસ્ત, જમી લઈએ. એકદમ મસ્ત 2 વાગી ગયા છે અને જબરદસ્ત મેં ખાઈ લીધું છે. ભાભીએ શું શાક બનાવ્યું હતું ભાઈ, મસાલા નાખીને જે કાંઈ એક નંબર. આમ જો આમ જીભમાં ચોંટી જાય ને એવું હો ભાઈ, આમ મજા આવી ગઈ. મેં કોઈ દિન એનું એટલું બધું શાક ખાવું નહીં મસાલાવાળું, પણ આજે મેં છે ને 3 વાર લીધું. તમે જે શોર્ટ જોયો ને આની પહેલાંનો બરાબર છે, એમાં જેટલું હતું ને એટલું મેં 2 વાર લીધું પાછું. એમ 1 વાર લીધું હતું પાછું 2 વાર લીધું, 3 વાર કરીને મેં એ જે શાક ખાધું છે ભાઈ, મજા આવી ગઈ છે ભાઈ. તો વાત પૂછો, રોટલી મારે વધારે ખાવી હતી પણ પછી મને વિચાર આવ્યો કે મેં કીધું છે ને રાતનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે ને ખોટું વધારે ખવાય નહીં. પછી વધારે ખવાઈ જશે ને તો પછી ઝાડા પાડે તો એકદમ થઈ તો ગયા છે આપણે, વધારે થઈ જશું અને સુવામાં થોડોક પછી પ્રોબ્લેમ થશે, પેટમાં પ્રોબ્લેમ થઈ જશે. એ બધા વિચાર મને આવ્યા ને એટલે પછી મેં છે ને સ્ટોપ કરી દીધું ત્યાંથી. બાકી તો ભાઈ આજ તો ડબલ ખવાઈ જતું, થોડું કંટ્રોલ કરી લીધું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, શાક હજી પડેલું છે ફ્રીજમાં મૂકી દીધું, કાલે આપણે ખાશું. કાલે પાછું બપોરે મસ્ત મોજ કરશું ને વાત પૂછો માં તમે. ભગવાનની લાઇટમાં ઓલા પણ ચાલુ રાખી છે હે ને, ભગવાનની લાઇટ ચાલુ રાખ. આપણે જાગીને ત્યાં સુધી ભગવાન જાગવા જોઈએ. ભગવાન એમ કહે છે આરતીનો થાને હુઈ જાને સાની માનીનો 2 વાગ્યા લગી જાગે છો. મેં તો તને કીધું નહોતું 2 વાગ્યા સુધી જાગવાનું, હુઈ જા સાની માનીનો. રાતનો ટાઈમ થઈ ગયો ને આપણું મગજ છે ને ફાસ્ટ દોડે, ફાસ્ટ એકદમ ફાસ્ટ દોડે. એટલે છે ને એનો આપણે ફૂલ સદુપયોગ કરશું. 15-20 મિનિટ ઉપયોગ કરીને આપણે સૂઈ જશું, મગજને થકવાડીને વિચારીને થકવાડીને સૂઈ જશું ને એટલે સવાર સીધું પડશે મસ્ત જબરદસ્ત મસ્ત ઊંઘ આવવાની છે આજે. કારણ કે પેટમાં જે આજે મસ્ત શાક ગયું છે વાત પૂછો તમે કેટલા દિવસ પછી. ઓકે, તો મળીએ આપણે કાલે. કાલે મારા મમ્મી અને પપ્પા બંને આવી જવાના છે કદાચ, કાલના વ્લોગમાં કદાચ તમને દેખાય તો. ઓકે, તો મળીએ કાલે આપણે. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો અને શેર કરી નાખો.
એટલે સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી ફટાફટ. ઓકે, મળીએ આપણે કાલે. ટાટા બાય બાય, સી યુ સૂન.